રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિ દ્વારા રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરેથી નીકળેલો ક્ષત્રિય અસ્મિતા ધર્મરથ આધારભૂત સૂત્રોની મળતી માહિતી મુજબ રાજપીપળાના હરસિદ્ધિ માતાજીના મંદિરે સવારના 8 વાગ્યે આરતી ધૂન કરીને સમગ્ર રાજપીપળા તથા આજુબાજુના ગામમાંથી પધારેલા ક્ષત્રિય સમાજના અગ્રણીઓ અને કાર્યકરો દ્વારા ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનું આયોજન કરવામાં આવ્યું। આ રથ ઉમલ્લા, રાજપારડી, ઝઘડિયા, જાડેશ્વર ચોકડી તથા તવરા જેવા ગામોમાં પહોંચે। 1 મહિનાથી જેને માફ કરવા માંગતા વારંવાર વાણી વિલાસ કરી અને રૂપાલા સાહેબ દ્વારા બહેનોને જે લાંછન લગાડવાનું કામ કર્યું એ તમામ 18 વર્ણના લોકોને જાગૃત કરવા માટે આ ક્ષત્રિય સમાજ દ્વારા ધર્મરથ કાઢવામાં આવ્યો। રિપોર્ટર ખોડાભાઈ વસાવા, તહેલકા ન્યૂઝ, ભરૂચ। સવારે 8:30 વાગે રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરથી નીકળેલો રથ આજે ઉમલ્લા ખાતે પધારી ચૂક્યો છે। આ ધર્મરથની જે આ રથયાત્રા છે એ ધર્મરથનો મુખ્ય હેતુ એ છે કે સમાજના તમામ ગામોની અંદર પહોંચી અને ક્ષત્રિય સમાજ એક સંકલ્પ લે કે જે 1 મહિનાથી વારંવાર આપણે જેને માફ કરવા ઈચ્છતા હતા પણ માફ કરવા માટે એમણે તૈયારી ન બતાવી અને વારંવાર જેમણે વાણી વિલાસ કરીને સમાજની મા, બહેન, બેટી, દીકરીઓની અસ્મિતાને લાંછન લગાડવાનું કામ કર્યું છે। હવે લોકતંત્રની અંદર જ્યારે 19 તારીખ વીતા બાદ જે રીતે રૂપાલાજીએ નિવેદનો કરેલા હતા એ નિવેદનોને વખોડીને લોકોને જાગૃત કરવા માટે 18 વર્ણના લોકોને જાગૃત કરવા માટે આજે એક અમારો ધર્મરથ નીકળ્યો છે। ભારતીય જનતા પાર્ટી નશાની અંદર જે રીતે નિવેદનો કરેલા હતા એના નિવેદનો પાછા ખેંચવાને બદલે એને પ્રોત્સાહન આપવાનું જે કાર્ય કરેલું છે એને પણ અમે શબ્દોમાં વખોડીએ છીએ। આ ધર્મરથથી સમગ્ર લોકોને અમે સંદેશો આપીએ છીએ કે આવનાર દિવસની અંદર કોઈ પણ વ્યક્તિ આવા નિવેદનોથી દૂર રહે અને જે રીતે ગુજરાત રાજપૂત સમાજે પણ જે રીતે વાત કરેલી છે, કારોબારી સમિતિએ જે વાત કરેલી છે એ સમિતિના આદેશ મુજબ આજે અમે નીકળેલા।